તાંદલજા વિસ્તારના કિસ્મત ચોકડી પાસે આવેલ આશિયાના નગરની પાછળ આવેલ સમન્વય ગ્રુપ સ્ટાર સિટીમાં 3 મજૂરો કામ કરતા હતા। તે દરમિયાન ટેકો પડી જતા એક 6 થી 7 મહિનાના બાળક ઉપર ટેકો પડતા બાળકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે। તાંદલજા વિસ્તારના કિસ્મત ચોકડી પાસે આવેલા આશિયાના નગરની પાછળ આવેલ સમન્વય ગ્રુપની સ્ટાર સિટી 3 મજૂરો કામ કરતા હોય તે દરમિયાન કોઈપણ જાતની સેફટી વગર કામ ચાલુ રાખેલ હોય ત્યારે ઉપરથી ટેકા લગાવતા હોય ત્યારે ટેકો નીચે પડતા નીચે 6-7 મહિનાનું બાળકની ઉપર ટેકો પડતાની સાથે બાળકનું મોત નીપજ્યું હતું અને ઓફિસનો સ્ટાફ અને કોન્ટ્રાક્ટરો ઓફિસ બંધ કરીને ભાગવાની તૈયારી કરી હતી। તે દરમિયાન સામાજિક કાર્યકર જાબીરભાઈ દ્વારા તેઓને ભાગતા રોકવામાં આવ્યા હતા અને જ્યારે જેપી રોડ પોલીસ સ્ટેશન ઘટના સ્થળ પર આવતા પહેલા કોન્ટ્રાક્ટરોને લેબરો સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા। જ્યારે 108ની ટીમ દ્વારા બાળકને ચેક કરવામાં આવ્યું ત્યારે બાળક મૃત હાલતમાં હતું। સાથે જ પરિવારની એક જ માંગ છે જ્યાં સુધી જે બિલ્ડર છે કસૂરવાર છે તે લોકો ઉપર કેસ કરવામાં નહીં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી તે તેમના દીકરાના મૃતદેહને અહીંથી ખસેડવામાં નહીં આવે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। સેફટી છે ને સાહેબ, સેફટી નેટ મારેલી જ છે। તે તો ખાલી જારી ટેકા કેવી રીતના પડી ગયા? હું તો જે આવ્યો છો અહીંયા આ કોન્ટ્રાક્ટરને કોણે આપેલું છે? કોણે આપેલું છે કોન્ટ્રાક્ટ? સાઉથ કરી છે। આ કોણ? હું સબ કોન્ટ્રાક્ટર અને બિલ્ડરનું નામ શું? મારું નામ તો સમન્વય ગ્રુપ। સમન્વય ગ્રુપમાં તમને જેણે કામ આપ્યું છે એનું કંઈ નામ બામ હશે? હા, વિશાલભાઈ। ઓકે, બોલાવો ને, ફોન કરો ને। અહીંયા ઓફિસમાં છે। પેલો મારો આ ટીમ દાખલ ગયો છે પેલા સાહેબે વાત તો કરી ક્યાં પણ એને આવતા 2 કલાક લાગે તો એને લઈ જવું ના પડે? બાળકને દવાખાને લઈ જવું પડે લ્યા? દવાખાને હવે પતી ગયું સાહેબ ને શું કરેલી છે? પણ પતી ગયું, તું ડોક્ટર છું? અહીંયા અત્યારે ચેક તો કર્યું ગાડીમાં? હા, ચેક ભલે કર્યું પણ અહીંયા રાખવું પડે એને। એ આવશે તો અહીંયા જ લઈ જવું પડશે। આ તો કાંઈ અમારે પેલો મારા વાળા આવે ને તો નથી અમારે સમજે તું કઈ ખાલી છોકરાની ઉપરથી ટેકો પડ્યો, છોકરા પર પડ્યો, છોકરો બહાર રમતો હતો બિલ્ડિંગ થી સાઈડ માં હતો। એના પછી દવાખાને લઈ ગયા। દવાખાને સબ કોન્ટ્રાક્ટર તને લઈને પાછલા રસ્તે કઈ ભાગતા હતા? ના, અમે સેન્ટિંગ વાળા સેન્ટિંગ વાળો પાછળ ગ્રાઉન્ડ માં બે છે, ઝૂંપડામાં જોવા ગયા હતા અમે। ઝૂંપડામાં કોને જોવા ગયેલા? સેન્ટિંગ વાળા કોઈ ઝૂંપડો જ નથી, મારી પાસે આખી વિડિયો છે। હા છે ઝૂંપડા, એમના પાછળ માં ગયા। કઈ વાંધો નહીં। ઓફિસ બંધ કરી દીધી, ઓફિસ બંધ કરીને તમે બધા આ બાજુ ભાગતા હતા, ક્યાં ભાગતા હતા? ઓફિસ વાળા અહીંયા છે જ ને? છે ને? ઓકે, શું નામ તમારું? ઓફિસ ખુલ્લી હતી। આપનું નામ શું? દિલીપ। અને મરી ગયેલાનું માતાનું નામ શું? જે ડેડ બોડી છે, છોકરો ઓફ થઈ ગયો છે, એનું નામ શું? થાવરી। તો તમે ટેકા ઉપરથી તોડતા હતા તો નીચે ધ્યાન રાખવું જોઈએ ને તમારે। તે પણ અમે નીચે જ કામ કરતા હતા, ઉપર થોડી હતા। તો ઉપરથી ટેકા ઉપર સેન્ટિંગ વાળા હતા, ટેકા એમને હું ઓળખતો જ નથી। અચ્છા, આવા એના એક રહેવાસી છે જેમને આ લોકો અહીંયા કામ કરે છે, એટલો શોર શરાબો કરે છે ને જ્યારે બી સેન્ટિંગનો સામાન ઉપર ચડાવે છે તો બધા ફ્લોર પર એક માણસ ગોઠવાઈ જાય છે ને જોરથી બૂમો પારે છે ને એવીથી માલ ચડાવે છે। એમના ટેકા છે, પ્લેટો છે, બધું। એ દરમિયાન આ લોકોનો ટેકો પડવાથી હું સાક્ષી છું, મારી સાંભુ પેલા છોકરાને વાગ્યું અને એ છોકરો મળી ગયો જગ્યા પર। આ ઓફિસ વાળા ઓફિસ બંધ કરીને કે દોડાદોડ કરતા હતા? ઓફિસ વાળા ભાગે છે ક્યારના, કેમ કે એ લોકો હવે ગભરાઈ ગયા છે ને મને બી બોલાવીને કીધું કે ભાઈ તું પ્લીઝ મીડિયાને એમને ના બોલાવતો, પણ હું નિસ્વાર્થ પરથી એમની સેવા કરું છું। 1 કલાકથી આવ્યો છે, કોઈ ગરીબની હાથે અન્યાય ના થવો જોઈએ। એ છોકરો આજે જાનથી ચાલી ગયું છે, 1 કલાકથી બધા એના મજૂરો રડે છે અહીંયા। એ અવાજ સાંભળીને હું અહીંયા આવ્યો, અહીંયા મેં પાછળ જ રહું છું। થેન્ક યુ। Subscribe now and press the bell icon. Never miss an update.